જો તમે પણ રાતોરાત કરોડપતિ બનવાના સપના જોતા હો તો આ સમાચાર તમારા હોશ ઉડાવી દેશે। નમસ્કાર દર્શક મિત્રો, હું છું પવનકુમાર દ્વિવેદી અને તમે જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ। સુરતમાં સસ્તું સોનું આપવાના બહાને અને રૂપિયા ડબલ કરવાની લાલચ આપી લોકોને છેતરતી એક સાતિર ગેંગનો પર્દાફાશ થયો છે। શું છે સમગ્ર ઘટના, આવો જોઈએ આ વિડીયોમાં। પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે કનેક્શન ધરાવતા 3 રેડા ગુનેગારો હવે પોલીસના સકંજામાં છે। આ ટોળકીની મોડસ ઓપરેન્ડી જાણીને તમે પણ ચોંકી જશો। તેઓ કેમિકલ અને કોરા કાગળની મદદથી અસલી જેવી જ નોટો બનાવવાનો લાઈવ ડેમો બતાવીને લોકોનો વિશ્વાસ જીતતા હતા। એક જમીન દલાલ પાસેથી આ શખ્સોએ 3 લાખ રૂપિયા પડાવ્યા હતા। લસકાણા પોલીસે ડાયમંડ નગરમાં દરોડો પાડીને અંદાજે 1 કરોડની ફેક કરન્સી છાપી શકાય તેટલો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 500ના દરના કાગળો, પોટેશિયમ પરમેગ્નેટનું સોલ્યુશન અને કેમિકલનો સમાવેશ થાય છે। પકડાયેલા આરોપી સંજય દત્તાનો ગુનાહિત ઇતિહાસ મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ સુધી ફેલાયેલો છે। આ ટોળકી ખાસ કરીને સુરતના વેપારીઓને પોતાનો શિકાર બનાવવાના ઈરાદે અહીં આવી હતી। હાલ પોલીસ આ મામલે ઊંડી તપાસ કરી રહી છે, પરંતુ જનતાને પણ અપીલ છે કે રૂપિયા ડબલ કરવાની કે આવી કોઈ પણ લોભામણી લાલચમાં આવીને પોતાની મહેનતની કમાણી ના ગુમાવે। સાવચેત રહો અને સલામત રહો। લસકાણા પોલીસ સ્ટેશન ખાતે રજીસ્ટર થયેલ એક ગુના બાબતે ફરિયાદી રતિલાલ નાથાણી નાઓ પોલીસ સ્ટેશન આવીને જણાવેલ કે અમોએ આ કામના આરોપી સુરેશભાઈ અને સંજયભાઈ ઉર્ફે બંગાળી તથા મુન્નાભાઈ આ ત્રણેય નામોના સંપર્કમાં આવેલ એના મિત્ર રફીકભાઈ થકી અને તેઓને જણાવેલ કે અમારે એક સોનું અમારે વેચવા જે બેંકમાં ગઈ હોય સોનું વેચવાનું હોય તો ઓછી કિંમતમાં આપવાનું છે। આથી રફીકભાઈ અને રતિલાલભાઈ બંને તેની પાસે ગયા અને 3 લાખ રૂપિયા આપી અને સોના માટે સોનું ખરીદેલું હતું અને આરોપીઓએ જણાવેલ હતું કે આ સોનું અમે બેંકમાંથી છોડાવીને તમે આપી દેશું, આ રીતે જણાવ્યું। ત્યારબાદ ફરિયાદીએ સોનાની વારંવાર ડિમાન્ડ કરતા તેઓએ એક વખત એક જગ્યાએ બોલાવીને મીટિંગ કરી એમ જણાવેલ કે સોનું નહીં પણ અમે તમને જે પૈસા આપશો એના 3 ગણા પૈસા અમે તમને આપશું। આથી ફરિયાદીએ જણાવેલ કે કઈ રીતે, તો ત્યારે એને થોડા દિવસ પછી જણાવ્યું છે એવું કરતા પરમ દિવસે એ લોકોને એક જગ્યાએ બોલાવી અને ડેમો આપેલો એક પ્રકારનો કે ભાઈ એક કરન્સી છે, કોરા કાગળ છે, કોરા કાગળમાંથી તમે એક કરન્સી આપો છો, અસલ કરન્સી, એના ઉપરથી અમે 3 ગણી તમને નોટ બનાવી આપશું। આ રીતે ડેમો આપીને એને જણાવેલ કે જે તમારા પૈસા છે એને 3 ગણા પૈસા અમે તમને કરીને આપશું। આથી ફરિયાદી પોલીસ સ્ટેશન આવીને જણાવેલ કે આવું ગેરકાયદેસર કામ કરવા માંગતો નથી, આ રીતે આ લોકો એક ફેક કરન્સીનું કામ કરે છે, મારી સાથે છેતરપિંડી થઈ છે। આવી રીતે ફરિયાદી આવીને જણાવતા પોલીસે ત્યાં રેડ કરેલ। રેડ દરમિયાન જે કાગળના જે કરન્સી છે, કરન્સી ટાઈપના પીસ અને ત્યાં અલગ અલગ પ્રકારનું કેમિકલ તેમજ જે આરોપી સંજય ઉર્ફે બંગાળી જે છે એના ખિસ્સામાંથી 500ના દરની 3 ફેક કરન્સી મળી આવેલ છે, જે અમે યુવી રેઝમાં જોતા અલગ અલગ કલરની દેખાઈ આવતા એને ફેક કરન્સી ગણી અને તેમજ આ જે કોરા કાગળો મળી આવેલા છે કે જે 500ની નોટના છાપવામાં આવે તો 1 કરોડ રૂપિયાની કરન્સી 500ની છપાય તે અને આ કેમિકલ કબજે કરેલું છે। જો તમને અમારો આ વિડીયો ગમે હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।